સમાચાર અમદાવાદમાંથી એરપોર્ટ વિસ્તારમાં હોટેલ તંદૂર પેલેસમાંથી મહિલાની લાશ મળી આવી છે। પોલીસ પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું। રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળે ફાંસો આપીને હત્યા કરાઈ છે। ચિંતન નામના યુવક સાથે હોટલમાં આવી હતી નસરીન। છેલ્લા 1 વર્ષથી આરોપી ચિંતન મૃતકના ઘરે જતો આવતો હતો। આરોપી અને મૃતક યુવતી બંને કોલેજના મિત્રો હતા। તમામ ખુલાસા હવે થયા છે। મૃતક મહિલા એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે। તો આખી જે મહિલાની લાશ મળી આવી અને આખી જે ઘટના બની છે તેમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે। જે યુવકે આ મહિલાની હત્યા કરી છે બંને કોલેજના મિત્રો હતા। 1 વર્ષથી આ યુવક નસરીના ઘરે આવતો જતો હતો તેવી વિગતો હાલ તો પોલીસના હાથમાં લાગી છે। પરંતુ આરોપી ફરાર થઈ ચૂક્યો છે। હત્યા કર્યા બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કે આખરે બંને વચ્ચે એવી તો શું બાબત બની કે આ મહિલાની હત્યા કરી દેવામાં આવી। તો ચિંતન નામના યુવક સાથે હોટલમાં નસરીન આવી હતી તેવી વિગતો છે અને તે બાદ આપને જણાવી દઈએ કે જ્યાં જમવાનું લેવા જવાનું કહીને આ યુવક નીકળી ગયો હતો। ઘણા સમય થઈ ગયો, કલાકો વીતી ગયા, કોઈ જાણ ન થતા ત્યાંના સ્ટાફ દ્વારા એ રૂમમાં તપાસ કરવામાં આવી। રૂમ ખુલ્લો હતો, જે બાદ આ મહિલાની લાશ મળી આવી છે। પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જોકે જે તપાસ કરવામાં આવી તેમાં સામે આવ્યું પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ। પરંતુ આ યુવક દ્વારા આ મહિલાની કયા કારણોસર હત્યા કરવામાં આવી, એવી તો શું બાબતો મળી, એ તમામ વિષય ઉપર હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। યુવક ફરાર થઈ ગયો છે હત્યા કરીને। રામોલ વિસ્તારમાં રહેતી હતી નસરીન કે જેને ગળે ફાંસો આપીને તેની હત્યા કરી દેવાઈ છે। ચિંતન નામના યુવક સાથે હોટલમાં નસરીન આવી હતી તેવી વિગતો મળી રહી છે। છેલ્લા 1 વર્ષથી આરોપી ચિંતન મૃતકના ઘરે આવતો જતો હતો તેવી વિગતો પણ સામે આવી છે। આરોપી અને મૃતક યુવતી બંને કોલેજના મિત્રો હતા તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે। આખી જે આ ઘટના બની છે તેમાં પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ છે। પરંતુ અહીંયા સવાલ એ થાય કે આખરે પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ છે તો એવી તો શું બંને વચ્ચે બાબતો બની છે? શું એ ઉગ્ર બોલાચાલી થઈ કે જેના કારણે આ યુવકે આ યુવતીની હત્યા કરી દીધી છે? તો આપને જણાવી દઈએ કે પોલીસ હાલ તો તમામ તપાસ કરી રહી છે। તો આખી ઘટનાની તપાસ પોલીસ તો કરી રહી છે, પરંતુ ઘટનાના જે મૂળ સુધી પહોંચવા હાલ કયા ચક્રો ગતિમાન કર્યા છે અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, મહિલાની લાશ મળી આવી, અનેક સવાલો સર્જાયા, પ્રેમ પ્રકરણ હવે સામે આવ્યું છે, પરંતુ સવાલ અહીંયા એ થાય કે એવું તો આ રૂમમાં શું બન્યું કે આ યુવકે આ મહિલાની હત્યા કરી દીધી? યુવક વિશે આપની પાસે પ્રાથમિક જાણકારી શું છે? હિના, જે આ ઘટના છે ગઈકાલ સાંજે એટલે કે રવિવારની સાંજે એરપોર્ટ વિસ્તારમાં આવેલું જે તંદૂર પેલેસ હોટલ હતું કે તેના 108 નંબરના રૂમમાં યુવતીની હત્યા કરેલી હાલતમાં લાશ છે તે મળી આવી હતી। અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા જ ત્યાં યુવતી સાથે, જે યુવતીનું નામ 22 વર્ષીય યુવતી નસરીન બાનુ કે જે મૂળ યુપીની અને રામોલમાં રહે છે અને એરપોર્ટમાં ફૂડ કોર્ટમાં નોકરી કરે છે, અને તેની સાથેનો તેનો મિત્ર ચિંતન છે, તે બંને 12:30 વાગ્યાના અરસામાં તે લોકો હોટલમાં આવ્યા હતા અને ત્યારબાદ તે 5 કલાક માટે આ રૂમ તેમને બુક કરાવ્યો હોવાનું હોટલના મેનેજર દ્વારા જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું। અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા અને એફએસએલની મદદથી સામે આવ્યું હતું કે જે આ યુવતીની હત્યા છે કે જે ગળે ફાંસો આપી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે। એટલે કોઈને પણ શંકા ન જાય કે આની હત્યા છે તે કરવામાં આવી છે। એટલે આ હત્યા કરનાર કોણ હતો તેને લઈને પણ પોલીસે તપાસ કરતા જ સામે આવ્યું કે તેનો પ્રેમી ચિંતન હતો, તેના દ્વારા જ આ હત્યા છે તે કરવામાં આવી છે। એટલે ચિંતન હત્યા કર્યા બાદ બપોરે 2-2:30 વાગ્યાના અરસામાં તે હોટલના રૂમમાંથી તે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ સાંજે પોલીસને જાણ થતાં જ પોલીસે આ ચિંતનની શોધખોળ છે તે શરૂ કરી અને તે અમદાવાદના ઇન્ડિયા કોલોની પાસે તે ભાડાના મકાનમાં રહેતો હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે। સાથે જ
ચિંતન અને આ નસરીન છે તે બંને પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આ જે આરોપી ચિંતન છે તે આ યુવતીના ઘરે પણ જતો હતો, એટલે બંને કોલેજના મિત્રો હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। સાથે જ એરપોર્ટ પોલીસ દ્વારા જે આ આરોપી ચિંતન છે તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। હત્યા કરવા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે, પરંતુ કઈ તકરાર થઈ અને જેના કારણે આ ચિંતને હત્યા કરી દીધી તે દિશામાં હવે પોલીસ જે છે તે તપાસ શરૂ કરી છે। સાથે જ જે યુવતી નસરીન હતી કે તેનું પોસ્ટમોર્ટમ છે પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને હત્યા છે કે જે બપોરના સમયે થઈ હોવાનું સામે આવ્યું છે, એટલે એક્ઝેક્ટલી ટાઈમ છે તે પણ સામે આવશે। એટલે હત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે આ પ્રેમ સંબંધ છે તેને લઈને પોલીસ જે છે તે તપાસ કરી રહી છે, પરંતુ જે ચિંતન છે આ બપોરના 2:30 વાગે હોટલથી ફરાર થઈ ગયા અને સાંજે ખ્યાલ પડી ત્યારબાદ પોલીસે આખી રાત તેની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આરોપી ચિંતન વાઘેલા છે તે પોલીસના પકડમાં આવ્યો નથી। એટલે પોલીસ તેની શોધખોળ છે તે કરી રહી છે અને ત્યારબાદ જ અનેક હકીકતો છે તે સામે આવી શકે છે। હિના, સુધી હવે યુવકની અટકાયત નહીં થાય ત્યાં સુધી એ બાબતો અકબંધ રહેવાની છે કે આ યુવકે આ મહિલાની હત્યા કયા કારણોસર કરી છે।